સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટેનું ફોર્મ ભરવા માટેનું જે શિડ્યુલ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। આ વિડીયોમાં આપણે વિગતવાર એની તારીખો છે એના પર ચર્ચા કરવાના છીએ। ગુજરાતમાં ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી એટલે કે ફાર્મસી કોર્સીસ માટેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયોમાં ઓલરેડી બનાવેલો છે, જેમાં કોલેજનો કટ ઓફ અને કોલેજના લિસ્ટ વિશેની પણ માહિતી તમને મળી જશે। એ વિડીયો તમારે જોવો હોય તો એ વિડીયો પણ ચેનલમાં તમને મળી જશે। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ તારીખ છે એની ચર્ચા કરવાના છીએ। આગળ પણ રેગ્યુલર તમામ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે, તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। ડેલી અગત્યના અપડેટ માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પણ જોઈન કરી લેજો। તો આજે શિડ્યુલ છે આજે એટલે કે 4 એપ્રિલના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવ્યું છે। 2026-27 માટે જે ફોર્મ ભરવાની એટલે કે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે એ તમારી 15 જૂન રહેશે। ફોર્મ ભર્યા પછી તમારા લોકોને વેઇટ કરવાનો રહેશે અને 22 જૂનના દિવસે જે ગુસ્કેટ બેઝડ મેરિટ લિસ્ટ હશે એ ડિક્લેર કરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ જી અને નીટ આપેલા હશે એની અલગથી મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવતું હોય છે। જે ગુસ્કેટ ઉપર એડમિશન લેવા માંગતા હોય ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે એ લોકોનું મેરિટ લિસ્ટ છે એ 22 જૂનના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે। સંપૂર્ણ માહિતી આપતો પણ વિડીયો બનાવેલ છે, જેમાં તમને ગુસ્કેટ નીટ અને જીની માહિતી પણ આપેલી છે કે ગુસ્કેટ જી અને નીટના વિદ્યાર્થીઓ માટે કેટલી સીટ છે તે રિઝર્વ હોય છે। જે કોલેજનું સીટ મેટ્રિક્સ હશે કે જેમાં કોઈ પણ નવી કોલેજ એડ થઈ હોય કે જૂની કોલેજને પરમિશન ના મળી હોય તો એ પણ તમારી 22 જૂનના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે। જે કોલેજ પસંદગીનો મોક રાઉન્ડ હશે એટલે કે પ્રેક્ટિસ રાઉન્ડ હશે એ તમારો 22 જૂનથી લઈ અને 25 જૂન સુધી ચાલશે। જે મોક રાઉન્ડનું તમારું રિઝલ્ટ છે એ 27 જૂનના દિવસે ડિક્લેર કરવામાં આવશે અને જે ફાઇનલ તમારું મેરિટ લિસ્ટ હશે ગુસ્કેટ બેઝડ વિદ્યાર્થીઓનું એ તમારું 27 જૂનના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે। હવે જે પણ વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી કરવાની હોય તો એકચ્યુઅલ એટલે કે ઓરિજિનલ રાઉન્ડ છે એ તમારું 27 જૂનથી લઈ અને 30 જૂન સુધી ચાલશે, જેમાં તમારા લોકોને ઓનલાઈન લોગિન કરી અને ત્યાર પછી તમારા આઈડી અને પાસવર્ડની મદદથી તમારે સરકારી કે પ્રાઇવેટ કોલેજો છે એ પસંદ કરવાની હોય છે। જે પહેલાં તમે રજિસ્ટ્રેશન કરશો ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ આવશે અને ત્યાર પછી મોક રાઉન્ડ અને પછી જે એકચ્યુઅલ રાઉન્ડ આવશે 27 જૂનના દિવસે, ત્યારે તમારા લોકોને ફાઇનલી કોલેજ છે પસંદ કરવાની હોય છે। જ્યારે તમે કોલેજ પસંદગી કરી લેશો ત્યાર પછી તમારું 2 જુલાઈના દિવસે રિઝલ્ટ ડિક્લેર થશે પ્રથમ રાઉન્ડ માટેની કે કયા વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં મળેલું છે। જો તમને કોઈ પણ કોલેજ છે મળી ગઈ હોય અને કોલેજથી તમે સંતુષ્ટ હોય 2 જુલાઈથી લઈ અને 6 જુલાઈની વચ્ચે તમારા લોકોને ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની રહેશે અને એડમિશન લેટર છે તે જનરેટ કરવાનો રહેશે। જે કોઈ પણ માહિતી હશે સ્ટેપ બાય સ્ટેપ હું તમને લાઈવ પ્રોસેસ કરીને બતાવીશ, એટલે તમે આરામથી સમજી જશો। તો હજુ સુધી તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। આ વર્ષની વાત કરીએ 2026-27ની, તો જે તમારું એકેડેમિક ટર્મ છે એટલે કે સેમેસ્ટર છે 1 ઓગસ્ટના દિવસે ચાલુ થશે અને જો તમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ એડમિશન મળ્યું હોય અને તમારા લોકોને એડમિશન રદ કરવું હોય તો 3 જુલાઈથી લઈ અને 7 જુલાઈની વચ્ચે તમે રદ છે કરી શકો છો। પ્રથમ રાઉન્ડમાં જે પણ અલોટમેન્ટ થશે ત્યાર પછી જે પણ સીટો ખાલી રહેશે એ તમારી 8 જુલાઈના દિવસે વેબસાઇટમાં ડિક્લેર છે તે કરવામાં આવશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન નથી કર્યું તો એ વિદ્યાર્થીઓ માટે ફરીથી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ 8 જુલાઈથી લઈ અને 13 જુલાઈની વચ્ચે ચાલશે। આમાં જે પણ સીટો ઓલરેડી પહેલાં ભરાઈ ગઈ હશે એ સીટો નહીં હોય પણ જે ખાલી સીટો રહી ગઈ હશે એના માટે રજિસ્ટ્રેશન છે તે રહેશે। ત્યાર પછી જે વિદ્યાર્થીઓએ નીટ અને જી આપેલી હોય ને એના આધારે એડમિશન લેવા માંગતા હોય અને જે વિદ્યાર્થીઓ નવું રજિસ્ટ્રેશન કર્યું હોય ગુસ્કેટ બેઝડ એનું એ ત્રણેય જે એક્ઝામ છે એના આધારેનું જે મેરિટ લિસ્ટ હશે એ 20 જુલાઈના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે। ત્યાર પછી ફરીથી તમારો રાઉન્ડ 2 છે કે જેમાં નીટ અને જીના પણ વિદ્યાર્થીઓ હશે અને ગુસ્કેટના પણ વિદ્યાર્થીઓ હશે એ તમારું 20 જુલાઈથી લઈ અને 23 જુલાઈની વચ્ચે એ ચાલુ કરવામાં આવશે। ત્યાર પછી જે તમારું સેકન્ડ રાઉન્ડનું અલોટમેન્ટ લિસ્ટ છે એ 25 જુલાઈના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે। ત્યાર પછી આગળની જે પણ માહિતી હશે એ જ્યારે સ્ટેપ બાય સ્ટેપ લાઈવ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને સમજાવી દઈશ। હાલ અત્યારે તમારા લોકોને ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, તો 15 જૂન સુધીમાં રજિસ્ટ્રેશન છે તે કરી નાખવાનું રહેશે। હવે હું જલ્દીથી એક વિડીયો બનાવી દઈશ કે જેમાં એ પણ તમને સમજાવી દઈશ કે તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે। હાલ અત્યારે તમે લોકો ડોક્યુમેન્ટ છે એ રેડી કરી રાખજો, જેથી કરીને રજિસ્ટ્રેશન વખતે તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં। તો તમારે જે ક્યાં ડોક્યુમેન્ટ છે તેની જરૂર પડશે અને અગત્યની બાબતો જેમ કે કોલેજ લિસ્ટ અને કટ ઓફ, તો એના માટે ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે, વિડીયો તમે જોઈ લેજો। રેગ્યુલર અપડેટ માટે તમે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામને પણ જોઈન કરી લેજો, જેથી કરીને વિડીયો બનાવવાનો સમય ના મળ્યો હોય તો કોઈ અપડેટ છે એ મિસ ના થાય। આશા કરું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય। જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો।